રાજપીપળા નજીક ધાનપુર ગામના જય પટેલ પોતે દ્રષ્ટિહીન હોય પોતાની જેવા જ લોકોની પીડાને સમજે છે। જય પટેલ અને તેમના પિતા દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન નામની અંધજનો માટેની સંસ્થા ચલાવે છે અને લોકોને મદદરૂપ થાય છે। ત્યારે દાતાઓ તરફથી મળતી સહાય દ્વારા તેઓ એવા જરૂરિયાત ધરાવતા અંધજનોને મદદ પહોંચાડવાનું કામ કરે છે। રાજપીપળા પટેલ છાત્રાલય ખાતે એકત્રિત થયેલા અંધજનોને નાસ્તો કરાવી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લામાં ચાલી રહેલી છેલ્લા 4 વર્ષથી કાર્યરત એવી દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન કે જે દિવ્યાંગો માટે કાર્યરત છે તેઓની સેવાકીય કાર્યમાં આજે અધિક માસ ચાલી રહ્યો છે અને એમાં પણ આશીષભાઈ મહેતા તેઓનો જન્મદિવસ હોવાથી અને હાલ રહે અમેરિકામાં તેઓ દ્વારા આપણને છેલ્લા 1 વર્ષથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને અવારનવાર આપણે દિવ્યાંગોને કીટ વિતરણ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે 11/6/2026 રોજ કીટ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 32 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનોને કીટ વિતરણ કરવામાં આવેલ હતી। નવનીતભાઈ રાય તેમજ તેઓના સમગ્ર પરિવારને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ જય પટેલ તેમજ સંસ્થાની સમગ્ર ટીમ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। તેમજ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા સાથે વધુમાં વધુ લોકો આ સેવાકીય કાર્ય સાથે જોડાય એવી હું દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ જય પટેલ આશા તેમજ અપેક્ષા રાખું છું। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।